નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું ટ્રાન્સફોર્મરની બેઝિક રચના અને કાર્ય એટલે કે ટ્રાન્સફોર્મરની કઈ રીતના બને છે, કઈ રીતના એની રચના હોય છે અને કઈ રીતના તે કાર્ય કરે છે। આગળના વિડીયોમાં આપણે ટ્રાન્સફોર્મરનો પરિચય એટલે કે ટ્રાન્સફોર્મર કઈ રીતે એનો ઉપયોગ કઈ રીતે બને છે, કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તેની સમગ્ર માહિતી મેળવી લીધી છે। આજના વિડીયોમાં આપણે મેળવીશું ટ્રાન્સફોર્મરની બેઝિક રચના અને કાર્ય વિશે। સૌપ્રથમ વાત કરીશું આપણે ટ્રાન્સફોર્મરના ભાગો કે ટ્રાન્સફોર્મરના કયા કયા ભાગો હોય છે। તો ટ્રાન્સફોર્મરમાં મુખ્ય બે ભાગો જ હોય છે, એક છે કોર અને બીજું છે વાઇન્ડિંગ। તો ટ્રાન્સફોર્મરની અંદર મુખ્યત્વે બે ભાગો આવેલા હોય છે, એક કોર હોય છે અને બીજું છે વાઇન્ડિંગ। તો હવે કોર વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। તો ડીસી અથવા એસી મશીન માટે જે રીતે લેમિનેટેડ કોર બનાવેલ હોય છે, એટલે કે ડીસી અથવા એસી કોઈ પણ મશીન હોય તેના માટે લેમિનેટેડ કોર બનાવેલી હોય છે, તેવી જ રીતે ટ્રાન્સફોર્મરની પણ કોર બનાવવામાં આવે છે, પરંતુ તેના સ્ટેમ્પિંગનો આકાર જુદો હોય છે। એટલે કે જે ટ્રાન્સફોર્મરની કોર હોય તેના સ્ટેમ્પિંગનો આકાર અલગ અલગ હોય છે। લેમિનેટેડ કોરના ઉપયોગથી એડી કરંટ ઓછો થાય છે। લેમિનેટેડ કોર વાપરીએ તો શું થાય છે, એડી કરંટમાં ઘટાડો થાય છે, જેથી લોસીસ ઓછા થાય છે। સ્ટેમ્પિંગને સિલિકોન સ્ટીલ કે સ્ટીલની અન્ય મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે। ધારો કે તમને પૂછવામાં આવે કે સ્ટેમ્પિંગ હોય તે કેના બનેલા હોય છે, તો સિલિકોન સ્ટીલ અથવા તો સ્ટીલની અન્ય મિશ્ર ધાતુમાંથી બનેલા હોય છે। તો એમાં શું કરવામાં આવે છે કે સ્ટીલમાં 3% થી 4.5 એટલે કે 4.5% સિલિકોન ઉમેરવાથી સિલિકોન સ્ટીલ તૈયાર થાય છે। ખાસ યાદ રાખવા જેવું છે કે સ્ટીલમાં કેટલા ટકા સિલિકોન ઉમેરવાથી સિલિકોન સ્ટીલ તૈયાર થાય છે, તો 3 થી 4.5% જેટલું સિલિકોન ઉમેરવામાં આવે છે। પાવર ટ્રાન્સફોર્મરની કોરના સ્ટેમ્પિંગ, પાવર ટ્રાન્સફોર્મર હોય તો તેની કોર અલગ રીતના બનતી હોય છે। તો તેના સ્ટેમ્પિંગ કેના હોય છે, તો કે CRGO એટલે કે કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે। તો ખાસ યાદ રાખજો મિત્રો, પાવર ટ્રાન્સફોર્મરના કોરના સ્ટેમ્પિંગ કેમાંથી હોય, તો કે CRGO એટલે કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે। સ્ટેમ્પિંગની જાડાઈ ફ્રીક્વન્સી પર આધાર રાખે છે। સામાન્ય રીતે 0.35 થી 0.5 mm સુધીના સ્ટેમ્પિંગની જાડાઈ હોય છે। લેમિનેટેડ કોર બનાવવા માટે વિવિધ આકારના સ્ટેમ્પિંગનો ઉપયોગ કરવામાં આવે છે। હવે વાત કરીશું આપણે સ્ટેમ્પિંગના પ્રકાર વિશે। સ્ટેમ્પિંગ એટલે શું, એના પ્રકારો જોઈએ આપણે। તો ફિગરમાં તમે જોઈ શકો છો એલ ટાઈપના સ્ટેમ્પિંગ છે, આર એટલે કે ઈ અને આઈના સ્ટેમ્પિંગ છે, એફ ટાઈપના છે। આ બધા તમે જોઈ શકો છો। ઘણી વખત ટ્રાન્સફોર્મરના અલગ અલગ તમને પતલા આછા પટ્ટી જેવા હોય છે, જેનો આકાર ઈ આકારનો હોય છે, એલ આકાર હોય છે અથવા આઈ આકાર હોય છે। તો આકૃતિ એમાં એલ ટાઈપના સ્ટેમ્પિંગ દર્શાવેલા છે। આકૃતિ બીમાં ઈ અને આઈ ટાઈપના સ્ટેમ્પિંગ દર્શાવેલા છે, અને અંતિમ આકૃતિ સીમાં એફ ટાઈપના સ્ટેમ્પિંગ દર્શાવેલા છે। તો એ કોર હોય છે જે, તો કે સામાન્ય રીતે એલ આકારના સ્ટેમ્પિંગ સિંગલ ફેઝ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર માટે વપરાય
છે. એલ આકારના સ્ટેમ્પિંગ છે એ ક્યાં વપરાય છે? તો કે સિંગલ ફેઝ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર માટે વપરાય છે. જ્યારે ઈ અને આઈ તેમજ એફ પ્રકારના સ્ટેમ્પિંગ સિંગલ ફેઝ અને 3 ફેઝ સેલ્ફ ટાઈપ ટ્રાન્સફોર્મર માટે વપરાય છે. આ ઉપરાંત યુ, જે, સી વગેરે ટાઈપના સ્ટેમ્પિંગ પણ વપરાય છે. સ્ટેમ્પિંગના આડા પટ્ટાને યોક અને ઊભા પટ્ટાને લીંબ કહેવામાં આવે છે. યોક અને લીંબ સ્ટેમ્પિંગના બે મુખ્ય ભાગ અથવા પટ્ટા કહી શકો, તેને યોક અને લીંબ કહેવામાં આવે છે. યોક અને લીંબને જોડતા કોરનું એક પડ તૈયાર થાય છે. આવા તમામ સ્ટેમ્પિંગ વચ્ચે માઇકા, પેપર, વાર્નિશ કે અન્ય કોઈ અવાહકનો ઉપયોગ કરીને સ્ટેમ્પિંગને એકબીજાથી ઇન્સ્યુલેટ કરી રિવેટિંગ દ્વારા મજબૂતાઈથી જોડી ચોરસ, લંબચોરસ કે અન્ય આકારની કોર બનાવવામાં આવતી હોય છે. હવે વાત કરીશું આપણે કોરના મુખ્ય કાર્યો વિશે. તો કોર શું કરે? તો કે મેગ્નેટિક ફ્લક્સમાં વધારો કરે છે. તેના દ્વારા મેગ્નેટિક ફ્લક્સને પસાર થવાનો પાથ મળે છે. તે વાઇન્ડિંગને આધાર આપે છે. તેનાથી એડી કરંટ લોસ ઘટે છે. હવે આપણે વાત કરીશું વાઇન્ડિંગ વિશે કે વાઇન્ડિંગ એટલે શું અને કઈ રીતનું હોય છે તે. તો વાઇન્ડિંગ છે તે એનેમલ કોપર વાયર, ઇલેક્ટ્રોલાઇટિક કોપર અથવા એલ્યુમિનિયમ દ્વારા ટ્રાન્સફોર્મરના રેટિંગ મુજબ અલગ અલગ ગેજ અને આટાથી કરવામાં આવે છે. કેવું હોય છે કે એનેમલ કોપર વાયરનું બનેલું હોય છે, ઇલેક્ટ્રોલાઇટિક કોપર હોય અથવા એલ્યુમિનિયમ દ્વારા ટ્રાન્સફોર્મરનું જે રેટિંગ હોય તે મુજબ અલગ અલગ ગેજ અને આટાથી કરવામાં આવે છે. કોરના બંને લીંબ ઉપર અથવા મધ્યના એક લીંબ પર ઉપર નીચે બે અલગ અલગ વાઇન્ડિંગ કરવામાં આવે છે. એટલે કે બે જાતના વાઇન્ડિંગ કરવામાં આવતા હોય છે. ક્યાં હોય? તો કે કોરના બંને લીંબ ઉપર હોય અથવા મધ્યના એક લીંબ ઉપર વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ બંને વાઇન્ડિંગ વચ્ચે સીધો સંબંધ હોતો નથી, એટલે કે તે ફિઝિકલી જોડાયેલા હોતા નથી. ભલે એક જ લીંબ પર હોય તો પણ તે અલગ અલગ હોય છે. તે બંને વચ્ચે કોઈ પણ જાતનું કનેક્શન હોતું નથી. તેમની વચ્ચે માત્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન થાય છે. બંને વાઇન્ડિંગને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. શું થાય છે કે બંને વચ્ચે માત્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન થાય અને બંને વાઇન્ડિંગના નામ અલગ અલગ છે. એક છે પ્રાઇમરી વાઇન્ડિંગ, કે જે વાઇન્ડિંગના છેડાને એસી સપ્લાય સાથે જોડી ઇનપુટ સપ્લાય આપવામાં આવે છે તેને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. એટલે કે જે વાઇન્ડિંગ હોય એને એસી સપ્લાય સાથે જોડવામાં આવે, તેને ઇનપુટ સપ્લાય આપવામાં આવે, તેને પ્રાઇમરી વાઇન્ડિંગ કહી શકાય છે. અને બીજું છે સેકન્ડરી વાઇન્ડિંગ. તો જે વાઇન્ડિંગના છેડા સાથે લોડ જોડવામાં આવે એટલે આઉટપુટ લેવામાં આવે તેને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. જોઈ શકો છો તમે સેકન્ડરી વાઇન્ડિંગ અને પ્રાઇમરી વાઇન્ડિંગ. આકૃતિમાં જે મુજબ દર્શાવ્યું છે તે મુજબ પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે સપ્લાય જોડવામાં આવે છે, જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગમાંથી આઉટપુટ મેળવવામાં આવે છે. એસી ઇનપુટ સપ્લાય વોલ્ટેજ છે અને બીજી બાજુ વાઇન્ડિંગ સાથે લોડ જોડેલો છે. તો આ એક લેમિનેટેડ મેગ્નેટિક કોર છે. એમાં વચ્ચે જે દેખાય છે તે મુખ્ય ફ્લક્સ છે
અને સપ્લાય આપવામાં આવે છે પ્રાઇમરી વાઇન્ડિંગને। હવે વાત કરશું આપણે કાર્ય પદ્ધતિ વિશે। તો જ્યારે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે એસી સપ્લાય જોડવામાં આવે છે ત્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાં મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે। એટલે કે જ્યારે ટ્રાન્સફોર્મરને ઇનપુટ સપ્લાય આપવામાં આવે ત્યારે તેની જે પ્રાઇમરી વાઇન્ડિંગ હોય છે તેમાં મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે। આ મેગ્નેટિક ફ્લક્સ છે એ કોરમાંથી પસાર થઈ સેકન્ડરી વાઇન્ડિંગ દ્વારા કપાતો હોય છે। જોઈ શકો છો જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગને ઇનપુટ સપ્લાય આપવામાં આવે છે ત્યારે તેમાં મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય તે સેકન્ડરી વાઇન્ડિંગ દ્વારા કપાતો હોય છે। તો આકૃતિમાં ટ્રાન્સફોર્મરનો વર્કિંગ સિદ્ધાંત દર્શાવેલ છે, જેમાં ડોટેડ લાઇન છે તે મેગ્નેટિક ફ્લક્સ તરીકે દર્શાવેલ છે કે જે લેમિનેટેડ મેગ્નેટિક કોર છે એની અંદર ડોટેડ લાઇન તમે જોવો છો તે મેગ્નેટિક ફ્લક્સ છે। તો મેગ્નેટિક ફ્લક્સ છે એ સેકન્ડરી વાઇન્ડિંગ દ્વારા કપાતા હોવાથી તેમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે। ઉત્પન્ન થતા વોલ્ટેજની કિંમત સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા પર આધાર રાખે છે। એટલે કે કેટલા એના ટર્ન્સ છે, એનું જે વાઇન્ડિંગ છે કેટલા આટાનું બનેલું છે। જો પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં સેકન્ડરીમાં આટાની સંખ્યા વધારે હોય તો તેમાં વધારે વોલ્ટેજ ઉત્પન્ન થશે। એટલે કે પ્રાઇમરીમાં આટા હોય એના કરતાં સેકન્ડરીમાં વધારે આટા હોય તો તેમાં વધારે વોલ્ટેજ ઉત્પન્ન થશે। જો સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રાઇમરી કરતાં આટા ઓછા હશે તો સેકન્ડરીમાં ઓછા વોલ્ટેજ ઉત્પન્ન થશે। પરંતુ ઇનપુટની જે ફ્રીક્વન્સી હશે તે જ ફ્રીક્વન્સી આઉટપુટની હશે। એટલે કહી શકાય કે ટ્રાન્સફોર્મરમાં માત્ર વોલ્ટેજનો ફેરફાર થાય છે, ફ્રીક્વન્સીનો નહીં। જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લોડ જોડવામાં આવે ત્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। આ રીતે એક વાઇન્ડિંગને સપ્લાય આપી બીજા વાઇન્ડિંગને સપ્લાય સાથે જોડ્યા વગર તેમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે। આ ક્રિયાને ટ્રાન્સફોર્મેશન એક્શન કહેવામાં આવે છે। ભૌતિક ટ્રાન્સફોર્મર એના વિશે માહિતી મેળવીએ આપણે। તો ઓટો ટ્રાન્સફોર્મરને બાદ કરતા તમામ પ્રકારના ટ્રાન્સફોર્મરમાં 2 અથવા 2 કરતાં વધારે વાઇન્ડિંગ હોય છે। ઓટો ટ્રાન્સફોર્મરને સિવાયના બધા પ્રકારના ટ્રાન્સફોર્મર હોય તેમાં 2 અથવા 2 કરતાં વધારે વાઇન્ડિંગ હોય છે। સાધારણ ટ્રાન્સફોર્મર 2 વાઇન્ડિંગનું બનેલું હોય છે અને તેની બંને સ્થિર કોઇલ ભૌતિક રીતે અલગ અલગ હોય છે, પરંતુ મ્યુચ્યુઅલ મેગ્નેટિક ફ્લક્સથી જોડાયેલી હોય છે। તે આપણે આગળ જોયું કે તે બંને મ્યુચ્યુઅલી મેગ્નેટિક ફ્લક્સથી જોડાયેલી હોય છે। આ એક તમે ટ્રાન્સફોર્મરની રચના છે તે જોઈ શકો છો। તો આકૃતિમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ મેગ્નેટિક મટીરિયલના બનેલા કોર પર વીંટાળવામાં આવે છે અને બંને વાઇન્ડિંગના કનેક્શન માટે ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે। પ્રાઇમરી અને સેકન્ડરી માટેના બંનેના કનેક્શન બહાર કાઢવામાં આવે છે। હવે ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે? તો ટ્રાન્સફોર્મરનું કાર્ય સપ્લાયની ફ્રીક્વન્સી બદલ્યા વગર હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજમાં રૂપાંતર કરવાનું છે। દાખલા તરીકે જનરેટિંગ પાવર ટ્રાન્સફોર્મર હોય તો 11/15.5 કે 22 kV ને 132
કે 220 કે 400 કેવીમાં રૂપાંતર કરે છે તેમજ હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજમાં રૂપાંતર કરવાનું છે। મોબાઈલ ફોનમાં ચાર્જરમાં રહેલું ટ્રાન્સફોર્મર 230 વોલ્ટેજ એસીને 3 વોલ્ટ એસીમાં રૂપાંતર કરે છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ટ્રાન્સફોર્મરની બેઝિક રચના અને તેના કાર્ય વિશે માહિતી મેળવી। તેના મુખ્ય ભાગો હોય છે કોર અને વાઇન્ડિંગ। કોર છે એ સ્ટેમ્પિંગની બનેલી હોય છે, લેમિનેટેડ હોય છે। એના આકાર જોયા, ઈ આકાર, આઈ શેપ, એલ શેપ, એફ શેપ। તો આ બધા અલગ અલગ પ્રકારની કોર હોય છે તે બનેલી હોય છે। બે જાતના વાઇન્ડિંગ હોય છે, પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ। પ્રાઇમરી સાઇડ ઇનપુટ આપવામાં આવે છે, સેકન્ડરી સાઇડથી આઉટપુટ અથવા લોડ જોડવામાં આવે છે। તો આ બધી જ માહિતી વિડીયોમાં આપણે મેળવી લીધી। આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી સાબિત થશે। થેન્ક યુ।